સોશિયલ મીડિયા ઉપર ફેમસ થવાની ઘેલછા અત્યારે યુવાનોમાં જોખમી સ્તરે પહોંચી ગઈ છે। વડોદરાના પ્રખ્યાત સયાજી બાગમાંથી એક એવો જ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં દીપડાના પાંજરા પાસે જઈને રીલ બનાવી 3 યુવકોને મોંઘી પડી। કાયદાનું ઉલ્લંઘન કરનાર યુવાનો સામે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વડોદરાના ઐતિહાસિક સયાજી બાગમાં આવેલ પ્રાણી સંગ્રહાલયમાં સુરક્ષાના તમામ નિયમોને નેવે મૂકીને 3 યુવાનોએ જોખમી સાહસ કર્યું હતું। આ યુવકો દીપડાના પાંજરા પાસેના પ્રતિબંધિત વિસ્તારમાં ઘૂસી ગયા હતા અને ત્યાં મોબાઈલ પર રીલ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી હતી। આ વિડીયો સત્તાવાળાઓના ધ્યાને આવતા જ હરકતમાં આવેલા સયાજી બાગ અને પ્રાણી સંગ્રહાલયના તંત્ર દ્વારા તાત્કાલિક કાર્ય કરવામાં આવી છે। કાર્યવાહી કરવામાં આવી છે। સયાજીગંજ પોલીસ મથકમાં 3 યુવકો વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે। જો ક્યુરેટર પ્રત્યુષ પાટણકરે આ મામલે જણાવ્યું છે કે પ્રાણીઓની સુરક્ષા અને મુલાકાતીઓની સલામતી સાથે કોઈ પણ પ્રકારની બાંધછોડ ચલાવી દેવામાં આવશે નહીં। સાથે જો સિક્યુરિટીની બેદરકારી સામે આવશે તો સિક્યુરિટી એજન્સી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે હાલ પોલીસ દ્વારા આ વાયરલ વિડીયોની સત્યતા અને યુવકોની ઓળખ કરવા માટે ચકાસણી હાથ ધરવામાં આવી છે। ઉપરોક્ત બાબતે સિક્યુરિટીને પણ કડક સૂચના આપવામાં આવી છે। પ્રાથમિક દ્રષ્ટિએ જોતા વિડીયોની પહેલા તો ચકાસણી કરવી પણ જરૂરી જણાય છે, કારણ કે જે બાબતે જે જગ્યા પર આ જે ગેટમાંથી આ લોકો પ્રવેશ કરે એવું બતાવે છે, ત્યાં ગેટને બાજુમાં જ સિક્યુરિટી પોઈન્ટ હોય છે અને ટિકિટ ચેક પોઈન્ટ હોય છે, જેથી કરીને આ વિડીયો મોર્ફ થયો હોય એવી શંકા છે, પણ તેની પણ તપાસ કરી રહ્યા છીએ। એટલે આ સિક્યુરિટી ટિકિટ ચેક પોઈન્ટ બાજુમાં હોવાથી સિક્યુરિટીનું ધ્યાન નહીં હોય અને આ લોકો અંદર ઘૂસે એવી શક્યતા ઓછી લાગે છે। પણ આજકાલ આપ જાણો છો કે ટેકનોલોજીના માધ્યમથી ગમે તેવા વિડીયો બનાવવાનું એ બની શકે છે। અને બીજું, આ વિડીયો ટૂંક સમયનો બનાવેલો લાગતો નથી, કારણ કે અત્યારે હીટ વેવના ચાલતા ઝૂમાં આટલા બધા સહેલાણીઓ આવતા નથી। અત્યારે સહેલાણીઓની સંખ્યા બહુ જ ગરમીને ચલતે પણ સહેલાણીઓની સંખ્યા ઘણી ડાઉન છે। લોકો બપોરના કે એવા સમયમાં ઝૂમાં ઓછા આવે છે અત્યારે, એટલે આ વિડીયોની પણ કમ્પ્લીટ ચકાસણી કરવામાં આવશે। અને એક ભલે આ વિડીયો એકચ્યુઅલ હોય કે મોર્ફ હોય, આ જે ઈસમો છે એની સામે કાર્યવાહી અને આમાં જો સિક્યુરિટી લેપ્સિસ જણાઈ આવશે તો 100% સિક્યુરિટીને પણ આ બાબતે આપણા જે દબાણ સિક્યુરિટી આપણું શાખા છે તેના મારફતે સિક્યુરિટી એજન્સી સામે પણ જે જરૂરી લાગશે તો પગલાં લેવામાં આવશે। એના પેજ પર અત્યારે એને વિડીયો ઉડાવી જ દેશે ને, કારણ કે અચ્છા ચાલુ છે। નમસ્કાર, હું જણાવવા માંગીશ કે આજે એક વિડીયો વાયરલ થયો છે, જેમાં અમુક જે ઝૂ જોવા આવતા સહેલાણીઓ દ્વારા નો એન્ટ્રીના વિસ્તારમાં પ્રવેશ કરીને આ દીપડાની જે રીલ વાયરલ કરવામાં આવી છે, તેની સામે સજાગ તંત્રે તાત્કાલિક ધોરણે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વન્યજીવન અધિનિયમ 1972 હેઠળ ઝૂના પ્રાણીઓની પજવણી અને પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરવા બાબતની કલમો દાખલ કરી અને ગુનો નોંધવા સયાજીગંજ પોલીસ સ્ટેશનને અરજી આપવામાં આવેલી છે। એટલે સદર બાબતે પોલીસ તપાસ શરૂ છે। જેમ પણ આ ઈસમો થશે એવી રીતના આગળ નિયમ મુજબ તેની કાર્યવાહી કરવામાં આવશે। સમગ્ર બાબતમાં જે રીતે આ યુવકો જે